મારું નામ બ્રિજેશ પટેલ, બાગાયત અધિકારી ફળ રોપા ઉછેર કેન્દ્ર પારડી. બાગાયત ખાતામાંથી મળતા વિવિધ પ્રકારના રોપાઓ જેવા કે આંબા કલમ, શાકભાજી ધરું ઉછેરમાં સબસિડીની યોજના છે. તો આ સબસિડી યોજના વિશે આજે આપણે વાત કરીશું. સહાયનું ધોરણ છે આમાં 50% અને 75%. સામાન્ય જાતિના ખેડૂતો કલમ, રોપા, ધરું કે અન્ય પ્લાન્ટિંગ મટીરિયલમાં નક્કી કરેલા ખર્ચના 50% અથવા તો મહત્તમ 5,000ની મર્યાદામાં તમને સહાય મળવાપાત્ર થશે. નક્કી કરેલા ખર્ચમાં અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે 75 અને એની 5,000ની મર્યાદામાં તમને એડસોર્સમાં સહાય મળશે. એડસોર્સ એટલે કે ખેડૂતોને સહાયની રકમ બાદ કર્યા બાદ ચૂકવવાની રકમ. માની લો કે કલમના 60 રૂપિયાની કિંમત ડિપાર્ટમેન્ટ બાગાયત વિભાગે નક્કી કરેલી છે, તો તમે આ યોજના દરમિયાન સેન્ટર ખાતે અથવા તો નર્સરી ખાતે આવી ફક્ત 30 રૂપિયાની અંદર જ તમને જે કલમ જે છે એ મળવાપાત્ર થશે. સહાયની સામાન્ય યોજનાઓ શરતો જે છે એમાં ખેડૂતોએ બાગાયત ખાતાની ગુજરાત હોર્ટિકલ્ચર નોલેજ સોસાયટી સંચાલિત નર્સરી અથવા તો સેન્ટર ખાતેથી આંબા રોપા અથવા તો કલમો, ધરું ઉછેર ખરીદવાના રહેશે. ખેડૂતોએ આધાર પુરાવા તરીકે આધાર કાર્ડ, 7/12 અને મોબાઈલ નંબર, આ 3 વસ્તુની જરૂરિયાત રહે છે. ખેડૂતોએ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. તે મુજબ એમને ઓછામાં ઓછા 2,000ના મૂલ્યનું ખરીદી કરવાની રહેશે અને વધુમાં વધુ 10,000 સુધીમાં એક વ્યક્તિને સહાય મળવાપાત્ર થશે. મિત્રો, આ પ્લાન્ટિંગ મટીરિયલ લેવા માટે અથવા તો ધરું ઉછેર કરવા માટે તમે અમારા વલસાડ જિલ્લાની અંદર ચણવાઈ ખાતે આવેલા સેન્ટર ઓફ એક્સલન્સ ફ્લોરિકલ્ચર અને મેંગો, ત્યારબાદ ચણવાઈ નર્સરી અને પારડી નર્સરીનો સંપર્ક કરી શકો છો. ત્યાં તમારા જરૂરિયાત પ્રમાણે આંબા કલમો તથા જે શાકભાજી ઉગાડતા ખેડૂતો છે, ફૂલો ઉગાડતા ખેડૂતો છે, એમને ધરું પણ ઉછેરી આપવામાં આવશે. ધરુની અંદર પણ આપણે આ યોજનાઓ લાગુ પડે છે. તો જે મિત્રો શાકભાજી અને ધરું ઉછેર કરાવવાના હોય એ પણ આ યોજનાનો અવશ્ય લાભ લે અને અમારી કચેરીનો સંપર્ક કરે.